વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અયોગ્ય વ્યક્તિને દાન કરનારો દાતા કઈ દુર્ગતિને પ્રાપ્ત થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ દાન શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો સંસ્કૃત વ્યાકરણમાં દા ધાતુ આવેલો છે, એને લ્યુટ પ્રત્યય લગાવવાથી દાન શબ્દ સિદ્ધ થાય છે, જેની વ્યુત્પત્તિ થાય છે દાતવ્યમ ઇતિ દાનમ. અર્થાત કે જે આપવા યોગ્ય છે અને જે આપવાનું કર્તવ્ય બને તે દાન કહેવામાં આવે છે. સામાન્ય અર્થ કરીએ તો જે વસ્તુ પોતાની પાસે હોવા છતાં સ્વેચ્છાથી પરહિત માટે અન્યને આપી દેવામાં આવે તેને દાન કહેવામાં આવે છે. આ પ્રમાણે દાન શબ્દનો અર્થ વૈયાકરણી લોકોએ કરેલો જોવા મળે છે. શાસ્ત્રોની અંદર દાનનો ઘણો મહિમા વર્ણવવામાં આવેલો છે. જેમ કે મહાભારતના અનુશાસન પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે, દાનમ પાપ હરમ નૃણામ, દાનમ દુઃખ વિનાશનમ, દાનમ સ્વર્ગ પ્રદમ પ્રોક્તમ, દાનમ યશસ્કરમ પરમ. અર્થાત કે દાન મનુષ્યના પાપનો નાશ કરનાર છે, દુઃખો દૂર કરનાર છે, દાન સ્વર્ગ આપનાર છે અને ઉત્તમ યશ આપનાર છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે, ન દરિદ્રો ભવેત દાતા, ન કૃપણઃ સ્વર્ગગામી. અર્થાત કે દાન કરનાર કદી દરિદ્ર થતો નથી અને કૃપણ ન રહેનાર એટલે કે કંજૂસ ન રહેનાર એ દાતા સ્વર્ગને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે દાનનો મહિમા શાસ્ત્રોકારોએ વર્ણવેલો છે. પરંતુ એ દાન જો અયોગ્ય પાત્રને આપવામાં આવે, ખોટા સ્થાન ઉપર આપવામાં આવે તો એ દાતા જે છે એ દુર્ગતિને પામે છે. આ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના 3ય અધ્યાયની અંદર કહે છે કે અપાત્રે દીયમાનમ તુ ન તત્ફલમ અવાપ્નુયાત. અર્થાત કે અપાત્રને આપવામાં આવેલ દાનનું ફળ દાતાને કાંઈ પણ મળતું નથી. આ પ્રમાણે મનુ મહારાજે મનુસ્મૃતિમાં સ્પષ્ટ રૂપે કહેલું છે કે અયોગ્ય વ્યક્તિને અયોગ્ય સ્થાન ઉપર જો દાન આપવામાં આવે ને તો એ દાનનું ફળ દાતાને કાંઈ પણ મળતું નથી. એ જ મનુસ્મૃતિના 4th અધ્યાયમાં પણ મનુ મહારાજ કહે છે કે ન વાર્યપી પ્રદાતવ્યમ સસ્વેર યજ્ઞે ચ કર્મણી ન ચ પ્રવર્તિતવ્યમ સ્યાદ અપાત્રે શ્રદ્ધયાપી ચ. અર્થાત કે અયોગ્ય વ્યક્તિ એટલે કે અપાત્ર વ્યક્તિને શ્રદ્ધાપૂર્વક પણ દાન ન આપવું. જે રીતે પથ્થરની હોડીમાં બેસીને નદી તરવા જનાર વ્યક્તિ ડૂબી જાય છે, તેમ અપાત્રને દાન આપનાર દાતા પણ સંસાર સાગરમાં નીચે પડે છે. અર્થાત કે એની પણ દુર્ગતિ થાય છે. હિતો ઉપદેશમાં નારાયણ પંડિત કહે છે કે અપાત્રે રમતે લક્ષ્મી, કુપાત્રે દિયતે ધનમ, કુસ્થાનમ ગમ્યતે પ્રાજ્ઞૈ, નૈતત સર્વમ સુખાય વૈ. અર્થાત કે અપાત્ર પાસે ગયેલી લક્ષ્મી અને કુપાત્રને આપેલું દાન ક્યારેય સુખ આપતું નથી. તે દાતાના પુણ્યનો નાશ કરે છે અને તેને દરિદ્રતા અથવા માનસિક અશાંતિ તરફ દોરી જાય છે. અને એટલે જ માટે શ્રીમદ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયના 22મા શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે અર્જુનજીને પણ કહે છે કે અદેશ કાલે યદ દાનમ અપાત્રભ્યશ્ચ દીયતે અસત્કૃતમ અવજ્ઞાતમ તત્તામસમ ઉદારતમ. અર્થાત કે જે દાન અયોગ્ય સ્થાન, અયોગ્ય સમય અને અપાત્રને અશ્રદ્ધા તથા અપમાનપૂર્વક આપવામાં આવે તે તામસ દાન કહેવાય છે. આ પ્રમાણે અહીં શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે અપાત્રને
જે દાન કરવામાં આવે એ દાન તામસ કહેવાય છે અને એ દાનનું કોઈ પણ ફલ દાતાને મળતું નથી. માટે ભક્તો, જીવનની અંદર દ્રવ્યાદિકનું દાન કરવું હોય તો એમાં પાત્ર અપાત્રનો વિચાર કરજો. અપાત્રને જો તમે દાન આપશો, અયોગ્ય વ્યક્તિને તમે દાન આપશો, તો તમારું એ દાન જે છે તામસ કહેવાશે અને તમને એનું કોઈ ફલ પ્રાપ્ત ન થશે અને દેહાંતે તમારી અધોગતિ થશે. અન્નદાન છે, જલદાન છે, એમાં પાત્ર અપાત્રનો વિચાર નથી કરવાનો, પરંતુ અન્નદાન અને જલદાન સિવાય બીજા જે દાન છે એમાં પાત્ર અપાત્રનો વિચાર અવશ્ય કરવાનો છે અને યોગ્ય પાત્રને જ એનું દાન કરવાનું છે, પરંતુ બીજાને નહીં. આ પ્રમાણે શાસ્ત્રોકારોનો મત છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી નાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.